વડોદરાની ડીઆર અમીન ઉર્મી અને ડોન બોસ્કો સહિત કુલ 13 શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે। ખાલિસ્તાન સમર્થિત સંગઠનોના નામે આવેલા આ 2-3 લાઇનના મેલની ગંભીરતા જોઈ પોલીસ કમિશનર નરસિંહા કુમાર જાતે તપાસમાં જોડાયા। સાયબર ક્રાઇમ અને એસઓજી દ્વારા ઈમેલના સોર્સની તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે તમામ શાળાઓને સેનિટાઇઝ કરી સુરક્ષિત જાહેર કરાઈ। કમિશનરે જણાવ્યું કે શૈક્ષણિક વિભાગ અને કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન સાધીને ગુનાના મૂળ સુધી પહોંચવા પ્રયાસો તેજ કરાયા છે। આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી તંત્ર સતર્ક છે અને વાલીઓને ગભરાયા વગર નિશ્ચિત રહેવા અપીલ કરવામાં આવી છે। જેટલા સ્કૂલોમાં અત્યાર સુધી આપણા બીડીડીએસ ટીમ સેનિટાઇઝ કરી ચૂક્યા છે અને અન્ય કેટલાક સ્કૂલો થોડા મોડાથી આપણે જાણકારી મળી છે અને મલ્ટિપલ બીડીડીએસ ટીમની જરૂરિયાત પડતી હોવાથી આપણે આ એક્સરસાઇઝ અત્યારે પણ આપણે ચાલુ છે। આ અંગે આપણે અત્યાર સુધી સાયબર ક્રાઇમ પોલીસના ટીમ, ક્રાઇમ બ્રાન્ચના ટીમો, એસઓજીના ટીમો સંકલિત પ્રયાસ કરીને તમામ ઈમેલના હેડર આપણા ભેગા કરી છે।